શું નામ બેન તમારું? હંસાબેન. શું તકલીફ હતી તમને? આ કમરનો દુખાવો હતો. બરાબર. કેટલા ટાઈમથી આ દુખાવો થતો હતો? 2-3 વર્ષ થયા થતો. બરાબર. પછી ઓપરેશન કરાયું. બરાબર. ઓપરેશન કરીને દુખાવો એમનેમ રહ્યો તો કે ઓછો થયો તો? પગનો બહુ રહેતો. પગનો રહ્યો તો. બરાબર. તમે કેટલામી વાર આવો છો અહીંયા? બીજી વાર. અત્યારે કેટલો ફેર લાગે છે? દુખતો. હા, એમાં આવ્યા પછી આ ઓછો દુખવા માંડ્યો. ઓછો દુખવા માંડ્યો છે? રાતે નીંદર જ ન આવતી હમુરી. હાલો. બરાબર. પગનો દુખાવો જેવો હતો. હા હા. અત્યારે આપણે સારવાર કર્યા પછી દુખાવામાં ફેર છે ને? કે શરીર બધું મોકરું પડી ગયું. બરાબર. સારું સારું. બરાબર. તો આ પ્રકારની દુખાવા માટે આ સારવાર કરાય કે ન કરાય? કરાય જ ને. ઘણા માણસો તમને જોતા હશે, બરાબર, કે આ પ્રકારની સારવારથી કેટલો ફેર છે. હંસાબેનને 1 વર્ષ પહેલા કમરમાં મણકામાંથી ચોથા 5મા મણકામાંથી ગાદી બહાર આવી હતી અને નસનું દબાણ કરતું. ઓપરેશન તો કરાયું, પણ ઓપરેશન કર્યા પછી પણ દુખાવો પરસિસ્ટન્ટ રહેતો. આપણે કાયરોપ્રેક્ટિસ સારવાર કર્યા પછી અત્યારે આ હંસાબેન બીજી વાર આવે છે. આજે એમને જે પહેલા તકલીફ હતી એના કરતાં ઘણું સારું છે. થોડુંક છૂટું પડી જાય એનાથી. દીવાન નો વાહ. ઓકે, સરસ. તેલનું માલિશ કરું છું. ખંજર થોડી થોડી આજ 2 દિવસ આવો મિસ કે